નમસ્કાર, ફરી એક વખત સ્વાગત છે આપનું નવા એક ભાગની અંદર સોશિયલ સાયન્સનું પહેલું પ્રકરણ ભાગ ત્રીજો. મિત્રો, આગળ આપણે આપણા પ્રાકૃતિક વારસા વિશે વાતો કરી રહ્યા હતા. આજે આપણે વાત કરવાની છે નદીઓ વિશે વાતો કરવાની છે, વન્યજીવન વિશેની વાતો કરવાની છે અને વનસ્પતિઓ વિશેની વાતો કરવાની છે. તો આ ભાગ માટે સૌ તૈયાર થઈ જાઓ. ખૂબ સરસ મજાના નાના નાના 3 પ્રશ્નો પૂછાતા હોય છે. 2-2 માર્કના આપણે આ 3 પ્રશ્નોની તૈયારી આજે કરવાની છે. સૌથી પહેલા 2 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે તેની વાત કરીએ. નદીઓને લોકમાતા કહેવામાં આવે છે, સમજાવો. અથવા તો શા પરથી એવું કહી શકાય કે નદીઓ છે એ લોકમાતા છે? આ પ્રશ્નનો જવાબ 2 માર્કમાં પૂછવામાં આવતો હોય છે. સરસ રીતે તેનું વર્ણન તમારા પાઠ્યપુસ્તકની અંદર કર્યું છે. જો પાઠ્યપુસ્તકના જ શબ્દોને આપણે વાગોળીએ તો પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. એટલે કે પ્રાચીન કાળથી જ નદીઓનું અનેરું મહત્વ રહ્યું છે. સિંધુ ખીણ એટલે કે સિંધુ નદીના તટ ઉપર સૌથી પહેલી સંસ્કૃતિની શરૂઆત થઈ હતી અને એટલે જ એ આપણે અગાઉ ભણી ગયા પ્રમાણે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. અને સાહજિક રીતે જ્યારે માણસ છે એ સૌથી પ્રાચીન સમયની અંદર જે પોતાનું જીવન જીવવા માટે સંઘર્ષ કરતો હતો, જ્યારે ખેતીની પણ શોધ નહોતી થઈ, ત્યારે એને જ્યારે તૃષા લાગતી, તરસ छिपाવવા માટે પાણીની શોધ કરતો, તો ઝરણા અને નદીઓ બેસ્ટ વિકલ્પ રહે. હવે ઝરણા તો બધી ઉપલબ્ધ ના હોય, પણ નદીઓ જ્યાં જ્યાંથી પસાર થતી હતી તો પોતાનો વસવાટ એ નદીની આસપાસ જ ક્યાંક ને ક્યાંક કરતો. સમયાંતરે ખેતીની શોધ થઈ, તેને ખ્યાલ આવવા માંડ્યો કે ખેતીથી જે અનાજ પાકશે એનાથી એનું જીવન ખૂબ સરસ રીતે આગળ વધી શકશે, એને ખોરાક મળી રહેશે. એટલે ખેતીની શોધ થઈ તો ખેતી પણ નદી કિનારાના વિસ્તારોની અંદર આગળ વધી. તો વાત ખેતીની જ નહીં, પછી ધીમે ધીમે એમાંથી વ્યક્તિ આગળ આવતો ગયો, નવી નવી શોધખોળો થઈ, માનવ જીવન પોતાના ઉચ્ચતમ શિખર સુધી આગળ વધે છે પોતાની આવડતને લઈને. આપણે અગાઉ શીખી ગયા. એ જ રીતે એ ધીમે ધીમે પ્રગતિ કરતો ગયો, ઉદ્યોગોની સ્થાપના થઈ. તો ઉદ્યોગો માટે પણ નદીઓનો ઉપયોગ થતો, કારણ કે જ્યાં જ્યાં ઉદ્યોગોમાં પાણીની જરૂરિયાત ઊભી થાય તો સહજપણે જો નદી આસપાસમાં હોય તો એ ઉદ્યોગ છે એનો વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં વર્ષો સુધી જે સૌરાષ્ટ્રનો ભાગ છે એમાં પાણીની તંગીને કારણે એવા કેટલા ઉદ્યોગો છે કે જેનો વિકાસ થવા પામ્યો નથી. દક્ષિણ ગુજરાતમાં અહીંયા તાપી નદીના તટ ઉપર સુરત સરસ મજાનું શહેર વિકસિત થયું. તો ખરેખર આમ કહી શકાય કે લોકમાતા તાપીના તટ ઉપર આપણે સૌ વસ્યા અને સુરતી તરીકે આપણું એક સરસ મજાનો ડેવલપમેન્ટ જે છે એ તાપી મૈયાને આભારી છે અને એટલે જ તાપી મૈયા એ લોકમાતા છે. તો આવી રીતે ઉદ્યોગો છે એ નદી કાંઠે વિકાસ પામ્યા. તો ખેતી માટે પાણી, ઉદ્યોગો માટેનું પાણી નદીમાંથી આવે. હજુ એનાથી આગળ વાત કરીએ તો જળમાર્ગ તરીકે વર્ષોથી નદીઓનો ઉપયોગ થાય છે. હા, પહેલાં તો નદીઓ ખૂબ મોટા સ્વરૂપમાં હતી. આપણી તાપી નદી પણ ખૂબ મોટી હતી. એ જ રીતે નર્મદા નદી પણ ખૂબ મોટી હતી. સાબરમતી નદી પણ ખૂબ મોટી હતી. તો આ બધી જ નદીઓ છે એનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. અને અત્યારે પણ આપણે જોઈએ છીએ કે ગંગા નદીના તટ ઉપર વારાણસીથી આગળ જઈએ એટલે એનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પણ પહેલાંના સમયમાં તો જળમાર્ગ તરીકે ખૂબ મોટા પાયે નદીઓનો ઉપયોગ છે પ્રચલિત હતો. 2 ગામડાઓ વચ્ચે નદી હોય તો નદીથી હોડી મારફતે આવન જાવન કરવામાં આવતું, નદી પાર કરવામાં આવતી. ઘણી બધી વખત એવું પણ આપણે કિસ્સાઓ સાંભળ્યા છે કે એક ગામની અંદર શાળા હોય અને બીજા ગામ એટલે કે નદીને પારથી વિદ્યાર્થીઓ ભણવા માટે હોડીમાં બેસી અને એ ગામ સુધી પહોંચતા હોય. તો નદીનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે. જળમાર્ગની અંદર આપણે માત્ર વ્યક્તિઓનું જ આવાગમન નહીં, પણ માલવાહક જહાજો પણ બની શકે. અને ગંગા નદી ઉપર જે આગળનો વિસ્તાર છે, અલ્હાબાદનો વિસ્તાર જે છે, એનો જળમાર્ગ તરીકે માલવાહક જહાજોને તરાવવા માટે જ થતો હોય છે. તો આ રીતે એક સરસ મજાનો જળમાર્ગ છે એ પણ નદી પૂરું પાડે છે. ખેતીમાં સિંચાઈ, વીજળી ઉત્પન્ન કરવા માટે પણ નદીનો ઉપયોગ થાય. નદીઓ ઉપર મોટા મોટા બંધો બાંધવામાં આવે અને ત્યાર પછી સરસ રીતે એમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે. તો નદીઓમાંથી વીજળી પણ ઉત્પન્ન થઈ શકે છે. અને આ સાથે સૌથી મોટી જરૂરિયાત પીવાનું પાણી, જેની ખૂબ જરૂરિયાત. પીવાના પાણી વગર તો માનવ જીવનનું અસ્તિત્વ જ વિચારી શકાય એમ નથી. એ પણ નદી ઉપર નિર્ભર છે. એટલે આમ જોઈએ તો માતા તરીકેના જેટલા કાર્યો છે એ બધા જ કાર્યો ખૂબ સરસ રીતે નદીઓ છે એ લોકો માટે કરતી આવી છે અને એટલા માટે એને લોકમાતા કહેવામાં આવે છે.
માટીના વાસણો, મકાનો, લીપણ અને ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીય નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. માટીના વાસણો માટે પાણીની જરૂરિયાત પડે, મકાનો અને લીપણ કરવામાં આવે ત્યારે પણ પાણીની જરૂરિયાત પડે. આમ બધી જ રીતે પાણીનો ખૂબ સરસ રીતે ઉપયોગ આપણે કરતા આવ્યા છીએ અને એનો મુખ્ય સ્ત્રોત છે એ નદી રહ્યો છે. નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આટલું જ નહીં, પણ જે સંધ્યાકાળના જે દ્રશ્યો છે નદીના, એ અનુપમ હોય છે. નદીના તટ ઉપરની સાંજ કેટલી સરસ મનોરમ્ય હોય છે. માણસ પોતાના બધા જ દુઃખ ભૂલી જાય છે. એટલે કે એ નદીના કિનારાની સાંજ એ સૌને માટે ખૂબ સરસ મજાનો એક અનુભવ બની રહેતો હોય છે. એટલે એ રીતે પણ નદી એ ખૂબ અગત્યનું સ્થળ બની રહે છે. આ સાથે ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે અને તેથી આપણે નદીને લોકમાતા કહીએ છીએ. એટલે નદીનું ખૂબ માનવ જીવન ઉપર મહત્વ છે. આપણે સરસ મજાના જે પોઈન્ટ્સ છે એને 1 by 1 અલગ કરીશું અને એક સરસ મજાનો જવાબ તૈયાર થશે 2 માર્કનો. ત્યાર પછીની વાત આવે છે વનસ્પતિની. વનસ્પતિ સાથે પણ માનવ જીવનનો ખૂબ અતૂટ નાતો રહ્યો છે. જેને વૃક્ષો પ્રત્યે પ્રેમ છે, જેને છોડ પ્રત્યે પ્રેમ છે, એને ખરેખર પ્રકૃતિ ખૂબ વાલી લાગતી હોય છે ને પ્રકૃતિ આપણને કેટલું બધું આપે છે. વનસ્પતિઓ થકી આપણું જીવન છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ ક્યાંથી આવે છે? એ વનસ્પતિ જ છે. આપણે ફળો ખાઈએ છીએ એ વનસ્પતિ જ છે. તો વનસ્પતિનું ખૂબ મહત્વ છે. અને આ સાથે સૌથી બીજી મહત્વની વાત કરીએ, જેમ પાણી છે પીવાના પાણી તરીકે ઉપયોગમાં લઈએ છીએ, તો પાણીની સાથે આપણી બીજી મૂળભૂત જરૂરિયાત છે હવા. આપણને શુદ્ધ ઓક્સિજન ક્યાંથી મળે છે? ઓબ્વિયસ છે, એ આપણને વનસ્પતિઓમાંથી મળે છે. એટલે ખૂબ સરસ રીતે એ વનસ્પતિનું મહત્વ રહ્યું છે. અને આમ પણ આપણા માનવ જીવનની સાથે વનસ્પતિને આપણે ખૂબ સરસ રીતે જોડી લીધેલી છે. ખેતીની અંદર તો વનસ્પતિ સરસ રીતે પાકે છે, ફળો સરસ રીતે લેવામાં આવે જ છે. આપણી પંચતંત્રની વાર્તાઓ પણ એમાં પણ વૃક્ષોનું મહત્વ છે, જુદા જુદા વૃક્ષોનું. આ સાથે સાથે આપણે ઘણા બધા એવા વૃક્ષો છે કે જેની પૂજા પણ કરીએ છીએ. હા, આપણે ત્યાં વડલાની પૂજા થાય છે. આપણે ત્યાં તુલસીજીને તુલસી માં કહેવામાં આવે છે. એવું લગભગ કોઈ ઘર નહીં રહેતું હોય કે જ્યાં તુલસીજીનો વાસ નહીં હોય. તો તુલસીજી છે સરસ ઓક્સિજન પૂરું પાડનારો છોડ છે. આપણું વૈદિક રીતે પારંપરિક મહત્વ તો એનું અનેક ગણું છે, એની ચર્ચા આપણે કરીએ એટલી ઓછી થાય. પણ તુલસી એ સરસ ઓક્સિજન પૂરું પાડે એવો સરસ મજાનો છોડ છે. અને આ રીતે જ આપણે જ્યારે સરસ મજાનું જીવન જીવીએ છીએ અને જે લોકો શહેરી વિસ્તારમાં જીવે છે અને ઓક્સિજનની ખૂબ તાણ રહેતી હોય છે, એવા સમયે ઘરની અંદર પણ ઘણા બધા છોડ એવા હોય છે જે વાવી શકાતા હોય છે અને એમાંથી આપણે 20 કલાક 22 કલાક સુધી ઓક્સિજન મેળવી શકતા હોઈએ છીએ. હા, એવી જ રીતે સ્નેક પ્લાન્ટનું નામ કદાચ આપે સૌએ સાંભળ્યું હશે. સ્નેક પ્લાન્ટ છે, ડાયફન છે. તો આ બધા જે છે એ બધા જ ખૂબ સરસ રીતે ઓક્સિજન છે એ પૂરો પાડતા હોય છે. એટલે ઓક્સિજન એરિકા પામ છે. આ બધા ઘરની અંદર આપણે ઉગાડી શકીએ છીએ. આપણા બેડરૂમની અંદર મૂકી શકીએ છીએ, આપણા હોલની અંદર મૂકી શકીએ છીએ. એ ઘરની શોભા તો વધારે જ છે, પણ સાથે સાથે ઘરની અંદર ઓક્સિજનનું લેવલ છે એ પણ વધારી દે છે. એટલે આવા છોડ પણ આપણે વાવવા જોઈએ. આ એક પાઠ્યપુસ્તકની બહારની વાત છે, પણ આવા છોડ વનસ્પતિ સાથે આપણું જીવન છે ખૂબ સરસ રીતે જોડાયેલું છે. તો પ્રાચીન સમયથી માણસ છે એ પર્યાવરણ પ્રેમી રહ્યો છે. એનો સાક્ષી વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર છે. માણસ પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર નભે છે. વડ, પીપળો, તુલસીની પૂજા થાય છે. વટ સાવિત્રી વ્રતમાં વડલાની પૂજા થાય છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પછી હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ, મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યો છે. એટલે સામાજિક અને આર્થિક બંને જીવન ઉપર વનસ્પતિનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે. હા, વનસ્પતિના જે પુષ્પો છે સરસ મજાના છોડમાંથી મળે એ આપણે ભગવાનને તો ધરાવીએ જ છીએ, એટલે ભગવાનને ચડાવીએ છીએ, પણ સાથે સાથે આપણા ઘરોને સુશોભિત કરવા માટે પણ પુષ્પોનો પ્રચુર માત્રામાં ઉપયોગ થાય છે. એટલે વનસ્પતિની આપણા જીવન ઉપર ખૂબ મોટી અસર છે. એટલે આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે વનસ્પતિ આપણને ઓક્સિજન પૂરો પાડે છે, તો આપણું પણ કર્તવ્ય છે કે આપણે વધુને વધુ વૃક્ષો વાવીએ.
કદાચ તમે તમારા ઘરની આસપાસ, તમારું ઘર, તમે એપાર્ટમેન્ટની અંદર રહો છો, કોઈ ફ્લેટની અંદર રહો છો, તો ત્યાં તમે વૃક્ષો નથી ઉગાડી શકવાના, પણ તમારા ઘરની અંદર પણ જાપાનીઝ જે મેથડ છે એ મેથડથી તમે સરસ મજાના વૃક્ષો ઘરની અંદર પણ ઉગાડી શકાતા હોય છે. એ આપ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશો તો આપણને બોન્સાઈ પ્રકારના વૃક્ષો જેને કહેવામાં આવે છે એ સરસ રીતે ઉગાડી શકાતા હોય છે. આપ એ પણ ચોક્કસપણે ઇન્ટરનેટ ઉપર એક વખત સર્ચ કરજો, બહુ આનંદ આવશે. એ ઘરે કરી શકાય એવું સરસ મજાનું કામ છે. આ સિવાય મેં હમણાં જ તમને કહ્યું, ઘરની અંદર સરસ મજાના બીજા છોડ પણ ઉગાડી શકાય છે. વનસ્પતિ સાથેનો આપણો અતૂટ નાતો છે. આપણે ઔષધિઓ વનસ્પતિમાંથી મેળવીએ છીએ. હા, કેટલી બધી ઔષધિઓ છે કે જે આપણને વનસ્પતિ પૂરી પાડે છે. મેં ગયા સેશનની અંદર આપ સૌને ખાસ કીધું હતું કે વાંસદાની બાજુમાં જે વઘઈ ખાતે એક સરસ મજાનું ગાર્ડન આવ્યું છે, બોટાનિકલ ગાર્ડન, એને વિઝિટ આપે અચૂક કરવી રહી. ત્યાં જજો, તમને જાત જાતની વનસ્પતિઓ જોવા મળશે અને એના ઉપયોગો પણ ઘણા બધા અદ્ભુત હોય છે. ત્યાર પછી આવે છે વન્યજીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહ્યો છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ગો, શાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. હા, આપણે પશુ પ્રેમી પણ ખૂબ છીએ. એવા કેટલા બધા ઘરો હશે કે જેની અંદર કૂતરાને પાળવામાં આવતો હશે. એવી લગભગ કોઈ શેરી નહીં રહેતી હોય કે જે શેરીની અંદર કૂતરાઓ નહીં હોય. તો આપણે પશુ પ્રેમી રહ્યા છીએ. કેટલા બધા ઘર છે કે જેની અંદર ગાયોનો ઉછેર, ગાય પાળવામાં આવતી હોય છે, ક્યાંક ભેંસ રાખવામાં આવતી હોય જેની પાસેથી આપણે દૂધ મેળવીએ છીએ. અને ગાયના તો કેટલા બધા ફાયદાઓ છે. ઘરની અંદર ગાય હોવી જોઈએ આવું પહેલાના સમયમાં કહેવામાં આવતું હતું, પણ હવે સમયની સાથે બધું બદલાતું રહ્યું છે. એટલે ઘરમાં તો ગાય શક્ય નથી, પણ ગાય છે એ આપણે માતા તરીકે એનું પૂજન કરીએ છીએ. ગૌ માતા કહેવાય છે. એ આપણું પશુઓ સાથેનું એક આદર, અને એ પશુને આપણે ભગવાનની સાથે સરસ રીતે જોડ્યા છે. અને પશુઓને ભગવાનના આપણે વાહનો પણ બનાવ્યા છે. હા, માતાજીનું વાહન છે એ વાઘ છે, સિંહ છે, મગર છે. તો આવી રીતે આપણે પશુ પ્રાણીઓને સરસ રીતે ધર્મ સાથે પણ જોડ્યા છે. એની એક સરસ મજાની એક કડી રહી છે આપણી ધર્મ અને આપણને જોડવા વચ્ચેની પશુઓની. એની પૂજા પણ થાય છે. તો પશુઓ છે આપણને ઘણું બધું આપે છે. આપણે ગાયની વાત કરતા હતા, તો ગાય પાસેથી દૂધ મળે, અતિ ઉપયોગી છે, અતિ લાભકારી છે. એનું છાણ અતિ ઉપયોગી છે. એનું જે મૂત્ર છે, ગૌમૂત્ર જેને કહેવામાં આવે છે, એનો અર્કના સેવનથી કેટલા બધા ફાયદાઓ થાય છે અને એ પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે. તો આપને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે જેમ એવા કોઈ પશુઓ નહીં હોય કે જેનો મળ થોડા સમય સુધી પડ્યો રહેતો એમાં જીવડા થઈ જાય, બગડી જાય. પણ ગાયનો જે મળ છે, છાણ છે, એમાં ક્યારેય જીવડા પડતા નથી. અને એમાંથી જે છાણા હોય છે એ છાણાનો યજ્ઞની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે પશુઓ સાથેનો આપણો નાતો છે અદ્ભુત છે. આપણા જંગલોની અંદર કેટલા પ્રકારના પશુઓ જોવા મળે છે. જો કે હવે સમયાંતરે ધીમે વનીકરણ ઘટતું રહ્યું છે, શહેરીકરણ વધી રહ્યું છે. એટલે શહેરોની અંદર પણ માંડ કરીને ક્યારેક આપણે ચકલીઓ જોઈએ છીએ. ચકલાઓ, કાબર મૃતપ્રાય અવસ્થામાં શહેરી વિસ્તારમાં આવી ગઈ. જો ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો તમને પોપટ જોવા મળે, હજુ પણ કોયલના અવાજ સંભળાય અને મોર ટહુકતા જોવા મળે. આ એક સરસ મજાનો પ્રકૃતિ સાથેનો આપણો પ્રેમ અને સંબંધ છે. તો આ રીતે આપણે ખૂબ વર્ષોથી પ્રકૃતિ સાથે જોડાયેલા રહ્યા છીએ. પશુઓ સાથે, વન્ય જીવન સાથે આપણે સરસ રીતે જોડાયેલા રહ્યા છીએ. સિંહ, એશિયાટિક લાયન, એકમાત્ર ભારતની અંદર, અને ભારતમાં પણ એકમાત્ર ગુજરાતની અંદર, અને ગુજરાતમાં પણ આપણા જૂનાગઢની અંદર એશિયાટિક લાયન જોવા મળે છે. તો આપણે એના માટે પણ ખૂબ ગૌરવ લઈએ છીએ. વાત આપણી રાષ્ટ્રીય મુદ્રાની કરવામાં આવે તો તેમાં પણ 4 સિંહ, ઘોડો, હાથી અને બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંકવામાં આવ્યું છે. તો આ રીતે જે વન્ય જીવન છે એનું પણ અનેરું મહત્વ રહ્યો છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. 3 પ્રશ્નો તમને 2 માર્કના કરાવ્યા છે. સૌથી પહેલો પ્રશ્ન છે, નદીઓને લોકમાતા શાથી કહેવામાં આવે છે? બીજું, ભારતીય વારસામાં વન્ય જીવનનું શું મહત્વ છે? ત્રીજો પ્રશ્ન, ભારતીય વારસામાં વનસ્પતિઓનો શું ફાળો રહ્યો છે? અથવા તો એમ પણ કહી શકાય કે વનસ્પતિઓ સાથે આપણે તાદાત્મ્ય કેળવીને વર્ષો સુધી રહ્યા છીએ. તો આ 3 પ્રશ્નોની જે તૈયારી છે ખૂબ સરસ રીતે આપ કરજો. જવાબ એમાંથી પણ ટોપિક વાઇઝ તમે એક મુદ્દાઓને અલગ બનાવજો, જેનાથી તમારો જવાબ છે સમૃદ્ધ બને. હું કોશિશ કરું છું કે તમને જવાબ લખવાની મેથડ પણ પૂરી પાડું. જો થોડો સમય રહ્યો તો ચોક્કસપણે તમને એ પણ પૂરી પાડીશ, અને તો એની લિંક પણ તમને અચૂક મોકલાવીશ.
આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. ફરી આવતીકાલે આપણે વાત કરીશું નવી વાત, એટલે કે ભાગ ચોથો હશે અને ભાગ ચોથાની અંદર આપણે ભારતના સાંસ્કૃતિક વારસા વિશેની વાતો કરીશું અને ત્યારબાદ ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે તે, એટલે આવતા વિડીયોમાં 2 વાતો સમજવાનો પ્રયત્ન કરીશું. આપ સૌનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. આપને વિડીયો કેવો લાગ્યો એ અચૂક કોમેન્ટમાં એક વખત જણાવજો. જો કંઈ પ્રશ્ન હોય તો પણ આપ પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો અને ચોક્કસપણે તમારા જેવા અનેક મિત્રો હશે કે જેમને આ રીતે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ ઓનલાઈન મળી શકે, તો એના માટે આપ ચોક્કસપણે એમની સાથે આ વિડીયો શેર પણ કરજો, જેનાથી આપણે જે ઘરે રહી અને અભ્યાસ કરવાની આ કડી છે એને આગળ વધારી શકીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી વાત સાથે. આવજો.